નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે 5 ટોપિક વિશે વાત કરશું, 5 જીવનના સિદ્ધાંત વિશે વાત કરશું, જે લડવાના સિદ્ધાંત છે, જે વોરિયર માઇન્ડસેટના છે સિદ્ધાંત છે. આ સિદ્ધાંતો છે એ તમારા જીવનમાં તમારું મગજ છે એ કેવી રીતે પાવરફુલ બનાવવું, મગજ છે કેવી રીતે શક્તિશાળી બનાવવું, આ 5 નિયમ છે એની ઉપર આધારિત છે. આઈ હોપ યુ લાઇક ધ વિડીયો અને એન્ડ સુધી બના રહેજો. સૌથી પહેલો નિયમ એ કહે છે કે યુદ્ધની જે તૈયારી થાય છે, આ યુદ્ધની તૈયારી થાય એ પહેલાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે કે યુદ્ધની જીત કેવી રીતે, વાત શું કહેવા માગે છે, કોર્ટ છે જે આપને કહે છે, સંદેશો શું આપવા માગે છે આપણે જીવનમાં કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય, ચાહે આપણે એક્સરસાઇઝની નવી આદત જીવનમાં છે એ નાખવા માટે જઈ રહ્યા હોય, ચાહે આપણે કોઈ નવો સેમિનાર કરવા જઈ રહ્યા હોય અથવા કોઈ ઇન્ટરવ્યૂ ઉપર આપણે જઈ રહ્યા હોય, સૌથી પહેલો નિયમ આપને એ સમજાવે છે કે યુદ્ધની જે કંઈ પણ તૈયારી છે, જે આવનારા સમયમાં છે, જીવનના યુદ્ધો છે, જીવનના જેટલા પણ ટાસ્ક છે જે આપણી સામે આવવાના છે, આ બધા જ ટાસ્ક છે આપણે સૌથી પહેલાં જીતી લઈએ. ઇન કેસ ઓફ એક્ઝામ્પલના રૂપે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આ દુનિયામાં 2 વખત વસ્તુ બને છે. સૌથી પહેલાં મગજમાં બને છે અને પછી વાસ્તવિક દુનિયામાં છે એ વસ્તુ ઘટે છે. એડિસને જ્યારે બલ્બ બનાવ્યો, સૌથી પહેલાં બલ્બ છે એ બ્રેઇનમાં બન્યો, મગજમાં બન્યો, ત્યારબાદ છે આ દુનિયામાં વાસ્તવિકતામાં આવ્યું. હેનરી ફોર્ડે ફોર્ડ કંપનીનો આવિષ્કાર કર્યો, સૌથી પહેલાં બ્રેઇનમાં બન્યો. જો બ્રેઇનથી જ હેનરી ફોર્ડ હારેલા હોત તો એટલા પ્રયાસ ના થઈ શકે. જો એડિશન બ્રેઇનથી જ છે એ હારેલા હોત તો એટલા બધા પ્રયાસ ના થઈ શકે. માને રીઝન ક્લિયર છે કે સૌથી પહેલાં તો આપણે એ સમજવું જોશે કે યુદ્ધ જીતવા માટે, જીવનના બેસ્ટ ડિસિઝન લેવા માટે અને એ ડિસિઝન ઉપર જીવનનું પૂરું આધાર બનાવવા માટે, એ ડિસિઝન ઉપર આપણે આગળ વધવા માટે, કોઈ પણ આપણે ટાસ્ક જે જીવનમાં લઈએ છીએ એ ટાસ્ક ઉપર આપણે મહારત હાસિલ કરવા માટે જરૂરી છે કે આપણી માનસિકતા છે જબરદસ્ત બનાવીએ. અને પહેલો નિયમ આપને એ સમજાવે છે કે કોઈ પણ કાર્ય કરીએ એ સૌથી પહેલાં આપણે મગજથી છે એ જીતી લઈએ. કોઈ પણ યુદ્ધ આપણે લડીએ એ યુદ્ધ સૌથી પહેલાં મગજથી જીતી લઈએ. હવે વાત કરીએ બીજા નિયમની. બીજો નિયમ આપને એ શીખવાડે છે કે જ્યારે આપણે આપણા દુશ્મનને ઓળખી કાઢશું, જ્યારે આપણે દુશ્મનને જે સમજી લેશું, ત્યારે 100 યુદ્ધો છે આપણે સૌથી પહેલાં જીતી જશું. મેદાનમાં ઉતરવાની જરૂર નહીં પડે, એ પહેલાં જ છે આપણે યુદ્ધ જીતી ચૂક્યા હશું. આ કયા દુશ્મન છે? શું વાસ્તવિક જગતના દુશ્મન છે? નહીં મિત્રો, અહીંયા સ્પષ્ટ રૂપે આપણે વાત કરવાની છે. મિત્રો, આપણે અહીંયા સ્પષ્ટ રૂપે સમજવાનું છે કે આ બધા જ દુશ્મનો છે જે આપણી જાતના છે. ફાઇન્ડ કરો આપણી જાતના ક્યાં ક્યાં દુશ્મનો છે. હવે કેવી રીતે તમે ફાઇન્ડ કરશો, કેવી રીતે તમે ઓળખશો? તો આ દુશ્મનોને ઓળખવા માટે સૌથી પહેલાં તો તમારે એ પગલું લેવું જોઈશે કે દરરોજની તમારી જે દિનચર્યા છે, આ દરરોજની દિનચર્યાને છે તમારે જોવી જોશે. કઈ વસ્તુ છે જે તમને ડિસ્ટ્રેક્ટ કરે છે, કઈ વસ્તુ છે જે તમને હેરાન કરે છે. તમે કામ કરવા બેસો છો ત્યારે કયા કયા ટોપિક છે જે તમને ઓલવેઝના માટે છે એ પરેશાન કરે છે, તમને એક જગ્યા ઉપર સ્થિર છે એ બેસવા નથી દેતા. તમે જ્યારે સવારે ઉઠો છો તો શા માટે તમે ઉર્જાથી ભરપૂર નથી હોતા? ફાઇન્ડ કરો, પોતાની જાતને પ્રશ્ન કરો. આ બીજો નિયમ આપને એ શીખવાડે છે કે સૌથી પહેલાં તો પોતાની અંદર કઈ કઈ ખામી છે. શું મને લોકો સાથે વાત કરતાં મને ડર લાગે છે? શું હું જ્યારે બેસું છું તો સૌથી પહેલાં મને ભય લાગે છે કે આ કામ છે મારાથી નહીં થાય? આજે પોતાની અંદરની જેટલી પણ નેગેટિવ બાબત છે, હું બીજા લોકો સાથે જ્યારે વાત કરું છું ત્યારે શું હંમેશાના માટે પોઝિટિવ વાત કરું છું કે હંમેશાના માટે નેગેટિવ વાત કરું છું, એને ફાઇન્ડ કરવી એક જીવનનો એ બેસ્ટ ડિસિઝન છે. હું કોઈ પણ વ્યક્તિને મળું છું તો મારા હેન્ડશેક કરવાની જે સ્ટાઇલ છે એ કેવી છે? શું એવી રીતે હેન્ડશેક કરું છું કે મારી અંદર કોન્ફિડન્ટની કમી છે, કે હું એવી રીતે હેન્ડશેક કરું છું કે મારી અંદર ભરપૂર માત્રામાં છે કોન્ફિડન્ટ ભર્યો છે? મારા જીવનનો જોવાનો અભિગમ છે મારો કેવો છે? આ બધા જ એવા પોઈન્ટ ઓફ વ્યૂ છે, લોટ્સ ઓફ છે, બટ મેં તમને થોડા એક્ઝામ્પલ આપ્યા કે આવા પોઈન્ટ ઓફ વ્યૂને છે એ જીવનમાં ફાઇન્ડ આઉટ કરો. આ બીજો નિયમ એ છે કે આ એકચ્યુઅલમાં તમારા દુશ્મન છે. આ એકચ્યુઅલમાં તમારા દુશ્મન છે, પણ એ દુશ્મન છે એ તમને દેખાતા નથી. આપણે હવે આગળ વધી રહ્યા છીએ ત્રીજા નિયમ ઉપર. ત્રીજો નિયમ શું કહે છે? ત્રીજો નિયમ આપને એ કહે છે કે સાચા સમય ઉપર ના કહેવી છે એટલે જીવનનું યુદ્ધ છે સારી રીતે લડવું અને જીવનના યુદ્ધમાં જીતની તૈયારી કરવી. સાચા સમય ઉપર ના કહેવામાં છે તમારે ક્યારેય પણ જીવનમાં છે અચકચાવું ના જોઈએ. મે બી તમે કામ કરી રહ્યા છો, તમારા કોઈ ફ્રેન્ડનો ફોન આવ્યો, તમે ઉપાડી લીધો અને તમે બસ બજારમાં નીકળી ગયા. મે બી તમે કામ કરવા બેઠા છો, તમારું બ્રેઇન વિરોધ કરે છે, તમને સોશિયલ મીડિયા
રીલ સ્ક્રોલ કરવાનું મન થાય છે, પરંતુ તમે રીલ સ્ક્રોલ કરતા નથી. તમારા બ્રેઇનને છે એક ટાસ્ક આપી દો છો કે નો એટલે નો, એટલે સહી સમય પર ના કહેના એક કલા હૈ ઓર યહી જીત કી તૈયારી હૈ માય ડિયર. જ્યારે આપણે સારી રીતે ના કહેતા શીખી જશું, તમે ફાઇન્ડ કરો ને, લોટ્સ ઓફ ક્લાયન્ટનો તમે ફોન આવે છે, તો એમાંથી કયા ક્લાયન્ટ છે જે ક્વોલિટી ક્લાયન્ટ છે. તમને લોટ્સ ઓફ જગ્યા ઉપર ફરવા જવાનું મન થાય છે, પરંતુ તમે જે જગ્યા ઉપર ફરવા જાઓ છો એ જગ્યા ઉપરનો ઉર્જાનો તમે સ્તર જો, ત્યાંના લોકો જો, સાચા સમય ઉપર ના કહેવાની કળા છે એ જીવનની સાચી કળા છે. અને જો તમે બધા જ લોકોને છે એ સાચા સમય ઉપર ના નહીં કહેશો, તો બધા જ લોકો છે એ તમારો સમય લઈ જશે, અને સમયની સાથે તમારી યોજના લઈ જશે, યોજનાની સાથે તમારા વિચાર લઈ જશે, અને તમારું બ્રેઇન પરિવર્તન થઈ જશે, અને એક લૂઝર માઇન્ડસેટની રીતે છે તમારું બ્રેઇન છે એ ઘડાવા મળશે. સો ના કહેવામાં ક્યારે પણ ગભરાવો નહીં, ના કહેવામાં ક્યારે પણ શર્મ ના કરો, જસ્ટ કહી દો નહીં. હવે આપણે આગળ વધી રહ્યા છીએ ચોથા નિયમ ઉપર. આના પછીનો એક 5મો લાસ્ટ છેલ્લો નિયમ છે, તો અંત સુધી બના રહેજો. તમે જો ચોથા નિયમ સુધી પહોંચી ગયા છો તો આઈ હોપ તમે 5મા નિયમને પૂરો કરીને જ આજે તમારા જે જીવનનો, આજે તમારા દિવસનું લક્ષ્ય છે એ લક્ષ્ય તમે પૂરું કરો. ચોથો નિયમ આપને શું સમજાવે છે? ચોથો નિયમ આપને સમજાવે છે કે આપણે છે જીવનમાં આપણી એનર્જી છે એનો ટ્રાન્સફર કરવો જોઈશે. આપણે કઈ જગ્યા ઉપર એનર્જી આપી રહ્યા છીએ, આપણે કઈ જગ્યા ઉપર છે આપણે વિચારને છે રોપી રહ્યા છીએ. કોઈ પણ વસ્તુની શરૂઆત છે એક બેઝિકથી થતી હોય. તમને ગુસ્સો આવે તો એ સૌથી પહેલાં ગુસ્સાની શરૂઆત તો થઈ ચૂકેલી હોય છે, પછી તમને એટલો હદબારો છે એ ગુસ્સો આવે છે. મે બી આપણે ક્યારેક સાચા હોય, ક્યારેક ખોટા હોય, પરંતુ વાતને સ્પષ્ટ રૂપે આપણે સમજી લઈએ કે આપણી ઉર્જા છે આપણે ક્યાં નાખીએ છીએ, આપણા વિચાર છે આપણે કઈ જગ્યા ઉપર નાખીએ છીએ. બોડી છે કમ્પાઉન્ડ ઇફેક્ટ છે, બ્રેઇન છે કમ્પાઉન્ડ ઇફેક્ટ છે કે દિવસે ને દિવસે છે બળવાન બનતું જાય છે. તમે જે વસ્તુ એને દેશો, તમે જે વસ્તુ એને પીરસશો, એ જ વસ્તુ છે એ સ્વીકારી લેશે. તમારા સબકોન્શિયસ બ્રેઇન પાસે છે તાકાત નથી, એ ઉર્જા નથી કે એ તમારા કોઈ પણ ડિસિઝનને છે હા બી કહી શકે અને ના બી કહી શકે. એની પાસે ક્ષમતા નથી. તમે જે કોઈ પણ વસ્તુ દેશો એ એક્સેપ્ટ કરી લેશે. તમારા બ્રેઇનને તમે જે કાંઈ પણ વિચાર દેશો એ પછી એ વિચાર નબળો હશે કે એ પછી વિચાર બળવાન હશે. એને ભેદ કરતા નથી આવડતું. તમારા મગજને ભેદ કરતા નથી આવડતું કે આ નિર્ણય સાચો છે કે આ નિર્ણય ખોટો છે. એના બસ કરતા આવડે છે. ભલે તમે પાછની જેટલી પણ કન્ડિશન્સ છે એના મુજબ છે તમે નિર્ણય લેતા હોય છે, પરંતુ હવે એ કરવાનું નથી થતું. હવે એક જ લક્ષ્ય રાખવાનું થાય છે કે આપણી જેટલી પણ ઉર્જા છે, આ બધી જ ઉર્જા છે કોઈ પણ શ્રેષ્ઠતમ દરજ્જાનું જગ્યા હોય, શ્રેષ્ઠતમ દરજ્જાનું કામ હોય, ત્યાં જ છે ઉર્જા રોપવાની થાય છે. ફાઇનલી તો આપણે આવી ગયા છીએ 5મા મુદ્દા ઉપર, 5મા ટોપિક ઉપર, અને આજના વિડીયોના છેલ્લા ટોપિક ઉપર. શું સમજાવે છે 5મો ટોપિક? એ સમજાવે છે જે આપણે સૌથી પહેલા ટોપિકમાં વાત કરી હતી કે વગર લડીએ જીતવાની કળા છે એ જીવનનું સાચું યુદ્ધ છે. તમે જોઈ લો, સચિન તેંડુલકરને જોઈ લો. શરૂઆતની દોરમાં જ્યારે સચિન તેંડુલકર આવ્યા ત્યારે એટલું બધું ના એનું પરફોર્મન્સ હતું, ના એટલું બધું એ બોલી શકતા હતા, ના એટલી બધી એ સ્પીચ બી આપી શકતા હતા, ના કોઈને કહી શકતા હતા. બટ એ વ્યક્તિત્વએ શું કર્યું? એ વ્યક્તિત્વએ પોતાના ઉપર કામ કર્યું, એ વ્યક્તિત્વએ પોતાના ઉપર કામ કર્યું, એ વ્યક્તિત્વએ પોતાના ઉપર કામ કર્યું, અને પોતાના ઉપર કામ કરતાં 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 એક દિવસ એવો આવ્યો કે જસ્ટ વિસ્ફોટ થઈ ગયો, અને બધા જ લોકો સચિન તેંડુલકરને છે ઓળખવા માંડીએ. પરંતુ આ સાયલેન્ટ પ્રિપેરેશન છે, આને સાયલેન્ટ પ્રિપેરેશન કહેવામાં આવે. તમે જ્યારે સાયલેન્ટ પ્રિપેરેશન કરતા હોય ત્યારે કોઈ વ્યક્તિ છે એ તમને કોઈ પણ વસ્તુ છે કહીને જશે, પરંતુ તમે તમારા લક્ષ્ય પ્રત્યે છે એ કેટલા દ્રઢ છો એ ત્યારે જ સાચી છે સાબિતી થશે. તમે જોઈ લો કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સફળ વ્યક્તિને જોઈ લો, તમે સ્ટીવ જોબ્સને લઈ લો, કોઈ એને જાણતું જ નહોતું, બટ વર્ક 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 પોતાની જાત ઉપર વર્ક, પોતાનું માઇન્ડસેટ ઉપર વર્ક, પોતાની સ્કિલ ઉપર વર્ક, એટલું અનહદ વર્ક કરી નાખ્યું કે જસ્ટ વિસ્ફોટ થયો. આજે બધા જ લોકો જાણે છે. તમે જોઈ લો ઇલોન મસ્કને પોતાની જાત ઉપર કામ કર્યું 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, બટ એક ટાઈમ આવ્યો બૂમ. આ રીતે ફોર્મ્યુલા વર્ક કરે છે, આ રીતે માય ડિયર ફોર્મ્યુલા વર્ક કરે છે કે પોતાની જાતથી છે એ કામ કરતા જ રહો. સમય આવશે બૂમ. આઈ હોપ યુ લાઇક ધ વિડીયો, અને ખાસ કરીને યુથ સાથે મારો આ સંદેશ જરૂર પહોંચાડજો. ધન્યવાદ.